મેં આખો મોલ બુક કર્યો છે સ્પેશિયલ ચેલેન્જની માટે અને આ 3 જણા આ મોલમાંથી ગમે તે વસ્તુ લઈ શકે છે પણ ખાલી 30 સેકન્ડમાં અને જોડે બીજો પણ એક ટ્વિસ્ટ છે. તમને લોકોને આ મોલમાંથી શું ગમે છે? તમને પરફ્યુમ. તને જેટલી ચોકલેટ લેવો એટલી લેજે, છૂટ છે. તો આખો મોલ લઈ લે તો એમાં કશો વાંધો નહીં, પણ એક ટ્વિસ્ટ છે પણ આની અંદર. ચાલ ત્યાં હું તને આવીશ 30 સેકન્ડ. તારે 30 સેકન્ડની અંદર તારા કોઈ પણ તને જે ચોકલેટ ગમતી હોય એ તું મૂકી શકે. તો આ રેડ બોક્સની બહાર જતી રહી તો ચોકલેટ તને એક પણ નહીં મળે. તારો ચેલેન્જ સ્ટાર્ટ થાય છે હમણાં. 1 2 3. બહાર ના જવી જોઈએ, બહાર ના જવી, સેજ પણ બહાર ના જવી જોઈએ, આઉટ થઈ જાય છે. 10 સેકન્ડ થઈ ગઈ છે ગાઈસ. ટેણિયું તો ભાઈ પાવર બહુ છે ટેણિયામાં. જો ફટફટ ચોકલેટો તો જો કેવી રીતે ઉપાડે છે. અરે તો મને ખાલી કરવાના જ છે બધા, મને એવું લાગે છે. ટાઈમ સ્ટોપ. પતી ગયું. ચાલ થઈ ગઈ 30 સેકન્ડ. ચલો ગાઈઝ આપણે જોઈ લઈએ આ બોક્સની અંદર કેટલી ચોકલેટ આવી છે. આ બાજુ બતાડો ઓડિયન્સને. જો કમ્પ્લીટ એક બોક્સની અંદર આવી છે આટલી ચોકલેટો ને 30 સેકન્ડ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે જોઈશું કે આને કેટલા રૂપિયાનો મને ચૂનો લગાવ્યો છે અને કેટલાની ચોકલેટ લીધી છે. ચલો જોઈએ. લઈ લે ભાઈ, હેડ ભાઈ, બિલ બનાવજો ફટાફટ. 30 સેકન્ડ એક ઝટકામાં પતી ગઈ, ખબર એ ના પડી મને. 295 બસ 300 રૂપિયા લીધું બાપડા. ચલો હવે આ ભાઈને લઈ જઈશું આપણે બાઇટિંગ એરિયામાં, કે જે ભાઈને બહુ જ બાઇટિંગ ભાવે છે. થોડાક લિમિટમાં લેજો, કેમ કે પેલા ટેણિયા તો સમાધાન નહીં થાય. એમને એમ ના થાય રેખા. પણ ચેલેન્જ નો મતલબ ખબર તો છે ને આપણો ટ્વિસ્ટ છે ગેમ ની અંદર. 30 મિનિટ. હા તો ચાલુ કરીએ. 30 મિનિટ જ છે ને? 30 મિનિટ નહીં, 30 સેકન્ડ છે. ચાલુ કરીએ. ચાલુ કરો. હા તો ચલો આપણો ચેલેન્જ સ્ટાર્ટ થાય છે હવે. 1 2 3 સ્ટાર્ટ. અરે ભાઈ બોક્સ ની અંદર નહીં આવે આટલું બધું. મારે ગોઠવું. અરે પણ બોક્સ ની અંદર નહીં આવે તો એ કરે છે. આ બાજુ જલ્દી જલ્દી. પતિ આઉટ થઈ જાય. એવું બરે આઉટ થઈ જાય. રિયલિટી ને આવું ના જોઈએ. ના લે પડી આઉટ. પડતી ના ભાઈ આપણો ભાઈ આઉટ થઈ ગયો છે. અને ભાઈ એકદમ ચીટિંગ કરે છે, નહીં ગણાય ગાઈસ. આઉટ એટલે આઉટ. જો એમાંથી એક જણ જીતી ગયો છે અને એક જણ હારી ગયો છે. તો છેલ્લા તું રહ્યો છે. હવે આપણે જોઈએ કે તું કેટલું લઈ શકે. કેટલું લઈ શકે તું જોઈ લે ખાલી. 1 2 સ્ટાર્ટ. ભાઈ જો બાર પડવું ના જોઈએ. બતાડો કેમેરામેન, આ બાજુ બતાડો, નીચે બતાડો. અરે ઈ બધી અલા તો 16 સેકન્ડ થયા તો. ભાઈ સાહેબ 30 સેકન્ડ થઈ ગયા. ગાઈસ મેં વિચાર્યું નતું. પેલા બે જણા એક જણ તો મતલબ જીતી ગયો, બીજો જણ હારી ગયો, આ ત્રીજા જણ થી ઉમ્મીદ મન જરાય નથી. કેવું લાગ્યું? મજા આવી? બસ કેવું? અલે ઉભા તો રહો ભાઈ. બસ આવું એક્ટિંગ કરો. કેવું લાગ્યો ચેલેન્જ માં? મજા આવી, બહુ મજા આવી અને હું બહુ ખુશ છું આજે આ ચેલેન્જ કર્યું. ગાઈઝ તમને આ ચેલેન્જ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુ શેર કરો. અને આવા ચેલેન્જ જોવા માટે કોમેન્ટ કરો તમે નીચે. તો તમે કોઈ સારા એવા આઈડિયા અમને આપશો તમે જરૂર એ ચેલેન્જ અમે કરીશું. તો ગાઈઝ અમારો ચેલેન્જ જીતી ગયા છે બે જણા. એક જણાએ લીધી છે ચોકલેટો અને એક જણા લીધા છે સ્પ્રે. અને એમાંથી એક છેલ્લો અમારો એક ભાઈ હતો બીજા નંબરનો જે હારી ગયો છે. એની માટે હું સોરી કહું છું, કેમ કે આપણે નેક્સ્ટ ટાઈમમાં મળીશું. તો આઈ હોપ તું એ ટાઈમે તું જીતી જાય. ચલો આપણે હવે બિલિંગ કરાવી દઈએ આપણું. આવી જાઓ ચલો. તો
તો ગાઈઝ અત્યારે ખાલી 10 સ્પ્રે થયા છે અને એનું બિલ ટોટલ 1900 થઈ ગયું છે અત્યારે. તો બધા ચોકલેટો બાકી છે, આ બધું બાકી છે. ટોટલ 3-4 હજાર તો આમાં જ થઈ જશે મારે. કેવું લાગે છોટું? મફત તો સારું જ લાગે. 3268 આ ચોકલેટ થઈ ગયું. 3268 + 295 એટલે 3400 તો ગાઈસ ટોટલ અમારું બિલ આવ્યું છે 3500 આ સ્પ્રે અને ચોકલેટના ગણીને. સોસાયટી